અંકલેશ્વર જીઆઈડીસીમાં નોકરિયાતને ગાડી ટકરાવવાની વાતમાં રોકી ₹10 લાખની સનસનીખેજ ચોરી. અંકલેશ્વર જીઆઈડીસીમાં અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં બપોરના સુમારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં 3 અજાણ્યા ઈસમોએ ચતુરાઈપૂર્વક એક નોકરિયાત યુવકને વાતોમાં રોકીને તેની ગાડીમાંથી રોકડા ₹10 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આંગણિયા પેઢીમાંથી રોકડ લઈને જતી વખતે બની ઘટના. ફરિયાદી ધવલભાઈ વિરેન્દ્રભાઈ ભાટુ, ઉંમર વર્ષ 22, જેઓ કોસંબડી ખાતે આવેલ શક્તિ એન્ટરપ્રાઇઝમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. તેઓએ પોલીસ સ્ટેશનમાં આવીને આ અંગેની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ આજ રોજ તારીખ 8/12/2025ના રોજ બપોરના આશરે 2:45 વાગે તેમની અંકલેશ્વર પ્રતિન ચોકડી પાસે આવેલ આરકે આંગણિયામાંથી ફોન આવ્યો હતો કે વેરાવળ ખાતેથી આવેલા ₹10 લાખ આવી ગયા છે, જે લઈ જવાના છે. શેઠની મંજૂરી બાદ ધવલભાઈ બપોરના આશરે 4:30 વાગ્યે તેમની અલ્ટો 4 વ્હીલ ગાડી નંબર GJ16BK5012 લઈને આંગણિયા પેઢી પર ગયા હતા. ત્યાંથી 4:45 વાગે તેઓએ રોકડા ₹10 લાખ એક સફેદ પ્લાસ્ટિકની થેલીમાં લીધા અને તે રકમ ડ્રાઈવરની બાજુવાળી સીટમાં મૂકી પોતાની ઓફિસે જવા રવાના થઈ ગયા હતા. રોંગ સાઈડમાં જતા મોકો મળ્યો. ધવલભાઈ પ્રતિન બ્રિજની નીચેથી નેશનલ હાઈવે નંબર 48ના સર્વિસ રોડ પર રોંગ સાઈડ થઈને વાલિયા ચોકડી તરફ જતા હતા. ત્યાંથી વાલિયા ચોકડી થઈને કોસંબડી તરફ આવવાના રસ્તા પર નોટિફાઈડ ઓફિસવાળા ગેટ પાસે પહોંચ્યા ત્યારે આ બનાવ બન્યો હતો. આ સ્થળે એક હેલ્મેટ પહેરેલા અજાણ્યા ઈસમે સ્પોર્ટ બાઇક ચલાવતા આવીને ધવલભાઈની ગાડી નજીક આવી તેમને ગાડી ધીમી રખાવી. એ ઈસમે કાચ ઉતારવા કહી ધવલભાઈને કહ્યું કે સરખી ગાડી હાંકો, મને ગાડીથી પગમાં લાગી ગયેલ છે. ત્યારબાદ તે બાઇક ચાલક ડ્રાઈવર સાઈડ પર આવી ગયો અને ધવલભાઈને ગાડીમાંથી નીચે ઉતારી પોતાનો પગ બતાવીને વાતચીતમાં રોક્યા. ધવલભાઈએ તેને સોરી પણ કહ્યું. ધવલભાઈએ વાતચીત કર્યા બાદ પોતાની બાજુની સીટમાં નજર કરી તો રોકડા ₹10 લાખ ભરેલી સફેદ પ્લાસ્ટિકની થેલી સીટ ઉપર ન હતી. તરત જ પાછળ ફરીને જોતા હેલ્મેટ પહેરેલા 2 બાઇક સવારો તેમના પૈસા ભરેલી થેલી લઈને પૂરપાટ ઝડપે નાસી છૂટ્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘટનામાં કુલ 3 અજાણ્યા ઈસમો સંડોવાયેલા હોવાનું જણાય છે, જેમણે કાવતરું રચીને ધવલભાઈનું ધ્યાન ભટકાવ્યું અને આ મોટી રકમની ચોરીને અંજામ આપ્યો. સમગ્ર ઘટના તારીખ 8/12/25ના રોજ 4:45થી 5 વાગ્યાના સમયગાળા દરમિયાન નોટિફાઈડ ઓફિસના ગેટ પાસે વાલિયા ચોકડીથી કોસંબડી તરફ જવાના રસ્તા પર બની છે. પોલીસે ફરિયાદીની વિગતવાર ફરિયાદ નોંધી 3 અજાણ્યા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજની મદદથી વધુ તપાસ શરૂ કરી છે. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં બનેલી આ સનસનીખેજ ચોરીની ઘટનાને પગલે વેપારી આલમમાં ચિંતાનો માહોલ ફેલાયો છે.